અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતની સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોય જેને ખાલી કરાવવાની માંગ સાથે કાયદા કથા ટીમ દ્વારા રજૂઆત કરાઈ હતી। સુરતની સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં સમગ્ર દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ગામડાઓમાંથી રોજ સેંકડો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે। ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જે જર્જરિત થઈ ગઈ હોય તેને ખાલી કરાવવાની માંગ સાથે કાયદા કથા ટીમ દ્વારા ધરણા પ્રદર્શન કરી વિરોધ કરાયો હતો અને સેંકડો લોકોના જીવ મુશ્કેલીમાં હોય તેવી વાત કરી હતી। મારું નામ હિતેશ જાસુલિયા છે। સુરત સિવિલ હોસ્પિટલ, સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ કહેવાય છે, જેમાં લોકો સારવાર માટે આવતા હોય છે અને દર્દીઓના પરિવાર એમની સાથે આવતા હોય છે। જ્યારે 9 વર્ષથી આ બિલ્ડિંગ જે ખંડેર જાહેર કરી દેવામાં આવી છે, છતાં પણ આ બિલ્ડિંગ 9 વર્ષથી મોતના મલાજા ઘોડે અધિકારીઓ ચલાવી રહ્યા છે। ત્યારે આ દર્દીઓ અને પરિવારો જે આવી રહ્યા છે એમની સાથે એમને ખબર નથી કે અમે સારવાર લેવા જઈએ છીએ, પરંતુ અમારું ક્યારે પણ મૃત્યુ થાય એનું નક્કી નથી। જ્યારે ગુજરાતમાં અનેક એવી બિલ્ડિંગો, અનેક એવી ઘટનાઓ અકસ્માતથી દુર્ઘટના બની છે, ત્યારે આ સરકાર જાહેરાત કરી દે છે, સીટની રચનાઓ કરી દે છે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને 4-4 લાખ રૂપિયાની જાહેરાત કરી અને પરિવારને સાંત્વના આપતી હોય છે। ત્યારે આ સરકાર અને સિસ્ટમમાં જે બેઠેલા અધિકારીઓને એક જ સંદેશો છે, આ વહેલી તકે ખાલી કરવામાં આવે। જો આગામી દિવસોમાં એટલે કે ટૂંક જ સમયમાં આ હવે ખાલી કરવામાં નહીં આવે તો આજે તો અમે પ્રતિક 1 દિવસીય ધરણા ઉપર બેઠા છીએ, પરંતુ આવનારા સમયમાં જો આ બિલ્ડિંગ ખાલી નહીં થાય તો અમે જ્યાં સુધી બિલ્ડિંગ ખાલી નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા ઉપવાસ પર બેસીશું અને દર્દીઓ જે નારાયણ એટલે કે મધ્યમ વર્ગી અને ગરીબ પરિવારમાંથી અહીંયા સારવાર લેતા હોય ત્યારે એમની પણ એક આશા હોય છે સરકાર પર કે આ હોસ્પિટલ અમારા સુવિધાઓ માટે હોય છે। ત્યારે આ સમયાંતરે આ બધી સુવિધાઓ અને વિકાસના કામો કરવા જોઈએ, જે આ ધરણાનો મુખ્ય હેતુ છે।